ભૂપતભાઈ હા આ દાદાએ કીધું એવો માંડવીનો ભાવ જાણી લઈએ આપણે અહીંયા યાર્ડમાં. હા એ આને પૂછી એ ભાઈ હું લઈને આવ્યા છો? માંડવી લઈને આખી રિક્ષા ભરીને આખી રિક્ષા ભરી દો. ઓહો કઈ છે હવે એ કાંઈ યાદ નથી હો. તો કેટલીક થઈ? 35 મળે છે. ઓહો તો તમારે જમાવટ પડી જાય હો. પણ શેનો જમાવટ પડે? એટલે આટલી માંડવી હોય તો જમાવટ જ પડે ને. મારે જમાવટ જ હોય. મારે શું વાંધો? હું રિક્ષા વાળો છું. હું થોડો ખેડૂત છું. ખેડૂત ક્યાં છે? આ બેઠો આયા. ઈ પણ કાઈ નથી બોલતો. તું પણ સોચો એક ધારો. અહીંયા ભાઈ ખેડૂત ને પૂછે આ મારી અણી કાઢે તું સોચો ખેડલો. જા ખેડૂત પૂછે અહીંયા બાજુમાં. કાઈ નહીં આપણે વેચી દઈએ. ખેડૂત પૂછ જા આવા ને આવા ઢોળ્યા આવે. બે નવરા હાવ. સાંભળ્યો તો આની યાર વાત કરતો તો એ હજી જમવાનું બાકી હોય ખેડૂને આવ્યા હોય ને તો તારી જેવા અણી કાઢે પૂછ કરે કાંઈ ખબર ન પડતી હોય. હાલે તો આપણે ગાડી રિક્ષા આગળ ક્યારનો પૂછ કરે છે. હાલી જ મળ્યા છે. હાલ